સમગ્ર ભારતમાં દિન પ્રતિદિન કેન્સરના દર્દીઓનો જ્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં એચપીવી વેક્સિનેશનના કેમ્પ છે તે કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ભાવનગર કોર્પોરેશન દ્વારા છે તે એચપીવી જે વેક્સિનેશન છે તેને લઈને જનજાગૃતિ ફેલાવવામાં આવી છે। સ્કૂલ કોલેજોમાં તેના કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને ભાવનગર શહેરનું જે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર છે તે સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા નંબરે છે તેની કાબિલિયત કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ મામલે શું તેની જે પદ્ધતિ હોય છે, કઈ મહિલા હોય, કેટલી બાળકી છે, તે શું કઈ ઉંમરે છે એચપીવી વેક્સિન લઈ શકે છે, ભાવનગરના જે આરોગ્ય અધિકારી છે આર.કે. સિન્હા સીધા જ તેમની સાથે વાત કરીશું। સાહેબ, એચપીવી જે વેક્સિન જે છે હ્યુમન પેપ્યુલેશન જે વાયરસ છે જેને લઈને કોર્પોરેશન દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે। રાજ્યમાં અત્યારે બીજા નંબરે આપણી કામગીરી છે, તેની સમગ્ર વિગત શું છે તે જણાવો। આ સરકાર શ્રી દ્વારા 28 ફરવરીથી આ લોન્ચ કરવામાં આવેલ। એને જે સાથે જે સરકારશ્રીને જે સૂચના હતી એ મુજબ આપણા તમામ જે સ્કૂલો છે જેમાં અમારા 14 યર્સના દીકરીઓ હોય ત્યાં જઈને અમારા આરબીએસકે ટીમ દ્વારા સમજાવવામાં આવ્યા। અહીંયા કાઉન્સલિંગ કરી એને વાલીઓને સમજી લીધા અને સાથે એ અમારા આરોગ્ય કેન્દ્રો જે અમારા દરેક વોર્ડ વાઇઝ છે ત્યાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે અને ભાવનગરની પબ્લિકમાં એને સારું રિસ્પોન્સ પણ મળ્યા છે અને સરસ રીતે અમારું આ વેક્સિનેશન ચાલી રહ્યું છે અને અમારા તમામ વાલીઓથી નમ્ર અપીલ છે કે જે એચપીવી જે વેક્સિન લેવા જરૂરી છે, કારણ કે એને નહીં લઈએ તો ભવિષ્યમાં જે અમારા જે સર્વાઇકલ કેન્સર છે એને વધવાનું જે આપણા જે બહેનો હોય એમાં કેન્સર થવાના પણ જે કેન્સર થાય છે એમાં ત્રીજો નંબરના મુખ્ય જે છે સર્વાઇકલ કેન્સર છે એનાથી એ અટકે છે। તો મારા નમ્ર અપીલ છે કે બધા જે 14 વર્ષની જે દીકરીઓ છે એ વેક્સિનેશન લે। સર, એચપીવી શું છે અને તે કેવી રીતે ફેલાય છે? એ એક જાતની વાયરસ છે, એ હ્યુમન પેપિલોમા વાયરસ કહેવાય। એને જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ થઈ એ મેનલી એ થઈ શકે છે અને એ સર્વાઇકલ કેન્સર અને ઓરલ કેન્સરમાં પણ એને ભાગ હોય છે। એ વેક્સિનેશન આનાથી લઈએ તો એ થવાનું ચાન્સીસ ખૂબ ઘટી જાય છે અને એ માટે એ જરૂરી છે। અચ્છા સાહેબ, ખાસ કરીને તેના લક્ષણો શું હોય છે અને તેને અટકાવવા માટે શું પ્રક્રિયા કરવામાં આવતી હોય છે? આ જે વેક્સિનેશન છે તે સરકારીમાં કેટલો ચાર્જ હોય છે? બહાર લેવા જાય તો કેટલો ચાર્જ લેતા હોય છે? માનો કે એ જેને સર્વાઇકલ કેન્સર થઈ ગયા તો એને સ્ટેજ ઉપર એને સાઇન એન્ડ સિમ્ટમ હોય। શરૂઆતમાં એને વેજાઇનલ ડિસ્ચાર્જ હોય, ફોલ એન્ડ સ્મેલિંગ ડિસ્ચાર્જ હોય છે, પછી બ્લીડિંગ એ પણ થઈ શકે અને પેનફુલ કન્ડિશન પણ હોય છે, ડિપેન્ડ। તો એ આવે તો આપણા પેપેસ્મિયર લઈને અને એને પણ અમે તપાસ કરીએ જેમાંથી ખબર પડે કે એને સર્વાઇકલ કેન્સરના કેવું સ્ટેજ છે ને કેવી કન્ડિશન છે। તો એમાં સારું થઈ જાય છે અમુક કેસમાં, જે શરૂઆતની સ્ટેજો હોય તેને ઓપરેબલ છે, લેકિન જે લેસ સ્ટેજ આવે તો એમાં મૃત્યુ પણ થાય છે। તો એ લીધે આનાથી બચવા હાટું એમાં આ વેક્સિનેશન જરૂરી છે। તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના મફતમાં એ આપવામાં આવી રહ્યા છે। તો અમારા આરોગ્ય કેન્દ્ર પર આવીને અને વેક્સિન લેવા જોઈએ અને પ્રાઇવેટમાં અને કોસ્ટિંગ વેરિયેબલ હોય, ડિપેન્ડ ઓન ધ કંપની હોય, તો એ 4,000થી લઈને જ્યાં સુધી મને જાણ છે 18,000 સુધી એ વેક્સિન ઉપલબ્ધ છે। અચ્છા સાહેબ, ખાસ કરીને ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે। કેટલા આપણા કેન્દ્રો ઉપર અત્યારે આનું વેક્સિનેશન છે તે ચાલે છે અને કેટલા લોકોને અત્યાર સુધીમાં આપવામાં આવી છે વેક્સિનેશન? અત્યારે અમારા 14 આરોગ્ય કેન્દ્રો છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 3 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે। ત્યાં 17 જગ્યા આપણા અહીંયા ચાલુ છે। એમાં અમારું લક્ષ્યાંકના લગભગ 4,800 છે, એમાંથી 2100 જેવું દીકરીઓને વેક્સિન આપી ચૂક્યા છે। સાહેબ, ખાસ કરીને લોકોને શું અપીલ કરવા માંગશો આરોગ્ય અધિકારી તરીકે? લોકોમાં આની જાગૃતતા ફેલાવવા માટે ખાસ કરીને કેવા પડાવો છે, પડકારો છે તે સામે આવતા હોય છે, તે લોકોને સમજાવવું પડતું હોય છે, વાલીઓને સમજાવવા પડતા હોય છે? એ મેન છે વાલીઓમાં જાગૃતિ હોવું જોઈએ અને એને માટે અમારું નમ્ર અપીલ છે કે આ વેક્સિન જે 14 વર્ષની દીકરીઓ છે એને જરૂર લેવાય। અને ઘણા એવા વાલીઓ છે અમારા જે ના પાડી દે છે કે મારે આ વેક્સિન લેવું નથી, તો એને ખરેખર એને સમજણ એ કોઈપણ ગાયનેકોલોજીસ્ટ યા જે એને ફેમિલી ડૉક્ટર હોય એને પણ એને અમારા તો ડૉક્ટર દ્વારા કાઉન્સેલિંગના અમારા ટીમો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ડાઉટ હોય તો કોઈ પણ એને
અમારે પ્રાઇવેટ ડૉક્ટરો પણ એ સલાહ લઈ શકે, એ બધા એને વેક્સિન લેવાની સૂચન આપશે. તો એ ખરેખર જરૂરી છે અને આ બધાને લેવાય આપી. તો આપે સાંભળ્યા હતા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય જે અધિકારી છે આર.કે. સિન્હા, તેમણે HPV વાયરસ વિશે સમગ્ર વિગત આપી છે. સાથે જ મેં કહ્યું તેમ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાબિલે દાદ જે કામગીરી છે તે કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે ભાવનગર કોર્પોરેશનની કામગીરી છે. ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનો જે આરોગ્ય વિભાગ છે તે 16મા ક્રમે છે, પરંતુ સિટીમાં સારામાં સારી જે કામગીરી છે તે કરવામાં આવી છે. 17 જેટલા જે અલગ અલગ જગ્યા ઉપર સ્થળ ઉપર છે તે આ વેક્સિન છે તે આપવામાં આવે છે. જો બહાર આ વેક્સિન લેવા જવા આવે તો 4,000 થી 17 થી 18,000 સુધી તેની કિંમત હોય છે, પરંતુ કોર્પોરેશન દ્વારા સદંતર ફ્રીમાં વેક્સિનેશન છે તે આપવામાં આવતી હોય છે. માટે લોકોએ પણ મોટી સંખ્યામાં તેનો લાભ લેવો જોઈએ તેવું પણ આરોગ્ય અધિકારી છે તે જણાવી રહ્યા છે. હાલમાં મેં કહ્યું તેમ જે કેન્સરના જે દર્દીઓ છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે અને ખાસ કરીને મહિલામાં કેન્સરના રોગો છે તે ભરપૂર માત્રામાં વધતા હોય છે. માટે જો તમારા HPV વાયરસથી કેન્સરથી બચવું હોય તો આ વેક્સિનેશન તમારે લેવી ખૂબ જ જરૂરી છે. આમ ભાવનગર મ્યુનિસિપલ તંત્ર દ્વારા જે અલગ અલગ જે કામગીરી કરવામાં આવે છે તેમાં હેલ્થ વિભાગની આ કામગીરી હતી કે સરસમાં સરસ જે કામગીરી છે તેઓ કરી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં હજી કેટલા લોકો બહોળી સંખ્યામાં તેનો લાભ લેશે તેવી પણ વિનંતી કરવામાં આવી છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.